જૂનાગઢમાં હવે વિકાસની કડવી વાસ્તવિકતા સામે આવી છે। જૂનાગઢનો જે જવાહર રોડ છે હાલ સ્થાનિકો માટે જાણે યાત્રાનો રોડ બની ગયો હોય તેવું લાગે છે, કેમ કે છેલ્લા 1.5 મહિનાથી રોડ બનાવવાના નામે માત્ર ખોદકામ કરવામાં આવે છે અને તેના કારણે સ્થાનિકોનું જીવવું હવે હરામ થઈ ગયું છે। શું છે સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। જૂનાગઢના જવાહર રોડ પર વિકાસની કામગીરી તો ચાલી રહી છે, પણ આ વિકાસ કોના ભોગે? કોન્ટ્રાક્ટરની લાપરવાહી અને મહાનગરપાલિકાની ઉદાસીનતા કારણે આજે રસ્તો ચાલવા લાયક પણ રહ્યો નથી। ગંભીરતા તો જુઓ સાહેબ, આ રસ્તા પર હોસ્પિટલો આવી છે, દવાખાનાઓ આવેલા છે, પરંતુ ખોદકામના કારણે સ્થિતિ એવી સર્જાઈ છે કે બીમાર દર્દીઓ દવાખાનાના ઉંબરા સુધી પણ પહોંચી શકતા નથી। પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે ડૉક્ટરો પોતાના રસ્તે પર આવીને દર્દીઓની તપાસ હવે કરવી પડે છે। શું આ જ છે સ્માર્ટ સિટી? શું આ જ તંત્રને જોઈને જરા પણ શરમ નથી આવતી? વિકાસના દાવાઓ ઠોકનાર નેતાઓ, આ જોઈ લો તમારો વિકાસ પહેલા તો। સૌપ્રથમ સાંભળી લઈએ લોકોનું શું કહેવું છે અને નજર કરી લઈએ તે દ્રશ્યો પર। સાહેબ, તમે કયા અધિકારીમાં છો અત્યારે? શું કામ તમારું છે અહીંયા? ગટરનું કામ છે, રોડના કામ ચાલતા હતા ત્યારે સુપરવાઇઝિંગનું કામ તમારામાં ના આવે? વિડીયો ઉતારો ના આવે, એનામાં નથી આવતું સુપરવાઇઝિંગ કામ અમારામાં ના આવે? રોડનું સુપરવાઇઝિંગ કરવાનું તમારામાં નથી આવતું? શું આપનું નામ શું તમારું? દેસાઈભાઈ। આ વાંધો નહીં, હાલો આ રોડની જવાબદારી કાંઈ તમારે ગટરની તમારી નથી આવતી, બરાબર ને? તમને આ પ્રોબ્લેમ છે એનો કંઈક જવાબ તો હોય તમારી પાસે? એ પ્રોબ્લેમ કઈ જાય એ જવાબ છે। નદી હવારમાં તમે આવો તો નદી ભરાણી હોય। હવે કામમાં કેટલી વાર લાગે એમ છે? કેટલી ઝડપ થાય એમ છે? ચાલુ હોય તો ઝડપ થાય ને। ચાલુ તો કરાવો। આ બીટીવીએસએલ વાળાને કઈક વાત છે, હું લોચો છે પાછા વળી ખોદવાની વાત છે ને એવી છે। સુપરવાઇઝિંગ તો કરવું જ જોઈએ, તો રોડ ન ખોદાય। એ તો બધા દુખી થાય છે, જાણકારી નથી થાય। સુપરવાઇઝિંગ ના કરવું હોય તો કોઈ રોડ જ ન ખોદાય। બધા ધ્યાન રાખવું, હજી ધ્યાન રાખે છે। એ લોકોને ખબર નથી હું કરવું, આપને કોઈ આવશે જ નહીં। હવે આ ઓલા બાપા ટેલિફોન વાળા આવે એને પૂછીએ તમારું ભાઈ બાકી છે એને કહી દે। દેસાઈભાઈ કરીને સુપરવાઇઝર છે, એ કોઈને જવાબ દેતા નથી। એ લોકો એમ કે નહીં, એમનું કહેવાનું એવું છે કે તમે છે ને કમિશનર ને વાત કરો, મારી કોઈ જવાબદારી। આનો વિડીયો ઉતારીને તમને હમણાં અમે તમે આવો એને કઈ એક ફેરી તમે અહીં આવો। નગરપાલિકાની નળનું પાણી સ્વામી મંદિરથી સજના ઓટા સુધી જે રસ્તાનું કામ ચાલુ છે એમાં કોઈ પ્રકારની કોઈ કામગીરીમાં કોઈ પ્રકારનું બેકઅપ નથી લેવાતું। એના હિસાબે અમારા પેશન્ટને અને નજીકના બધા રહેવાસીઓને ખૂબ જ મુશ્કેલી પડે છે। પેશન્ટને દવાખાના સુધી પહોંચવામાં મોટી ઉંમરના વૃદ્ધ લોકોને, વૃદ્ધાઓને
અતિશય મુશ્કેલીઓ પડે છે. કોઈ ઇમરજન્સી ઊભી થાય તો 108 પહોંચી શકે નહીં એવી અત્યારે રોડની હાલત છે. તો સત્વરે કોર્પોરેશનને લગતા કામગીરીને લગતા અધિકારીઓ, કમિશનર સાહેબને સ્થળ ઉપર આવી જાત નિરીક્ષણ કરી અને સત્વરે આ સમસ્યા દૂર થાય એના માટે શક્ય હોય એટલા જલ્દી પગલાં લેવા જોઈએ. આજે સવારે જ જવાહર રોડના બધા વેપારીઓ અને એપાર્ટમેન્ટમાં અને ટેનામેન્ટમાં રહેતા લોકો સવારે કમિશનર સાહેબને ટેલિફોનિક અને ગટર લાઇનના અધિકારીઓને રજૂઆત કરેલી, પણ કોઈ પ્રકારનો પોઝિટિવ રિસ્પોન્સ એમનો ના લાગ્યો, જેથી કરીને આ વસ્તુની મીડિયા, સોશિયલ મીડિયા કે એનાથી નોંધ લેવાય અને કમિશનર સાહેબની જાણ થાય એવું વિનંતી છે. અત્યારે હાલ જુનાગઢ મહાનગરપાલિકામાં અલગ અલગ વિસ્તારમાં રોડના કામ ચાલી રહ્યા છે. સાથે સાથે ભૂગર્ભ ગટર અને પાણીની પણ પાઇપલાઇનના કામો ચાલી રહ્યા છે. તે ના ભાગરૂપે જવાહર રોડ, આમ તો આપણે કાળવા ચોકથી લઈને સેતની ટાંકી સુધી આખો એ રોડ સરસ બનાવવાના છીએ. એના અનુસંધાને જવાહર રોડની કામગીરી આપણે કેટલાક સમયથી શરૂ કરી હતી. તેમાં યુટિલિટીઝ જે છે, જે જૂની યુટિલિટીઝ, જેમાં જૂની ગટર, પછી નવી આપણે પાણીની પાઇપલાઇન નાખી, તે નવી ગટરની કામગીરી, એ બધી જ ગટરને એ બધા જે કામગીરી છે એમાં રોડની કામગીરી દરમિયાન જે થોડું ડેમેજ થયું છે તે ઉપરાંત કનેક્શન્સ જે આપવાના હોય છે ગટરમાંથી ઘરના કનેક્શન અને પાણીની પાઇપલાઇનના કનેક્શન, એની કામગીરી પણ પેરેલલી ચાલી રહી છે. સાથે સાથે આપણે એ પણ વિચાર કર્યો કે PGVCLનું જે ઓવરહેડ કેબલ છે તે પણ જો અંડરગ્રાઉન્ડ થઈ જાય તો ભવિષ્યમાં રોડ બને તો પછી ફરીથી એને આપણે કેબલ માટે ફરીથી ખોદવાની જરૂર ના પડે. એટલે અત્યારે તમામ એજન્સીઝ, અંડરગ્રાઉન્ડ ડ્રેનેજની એજન્સી, વોટર વર્ક્સની એજન્સી, રોડની એજન્સી અને PGVCLની એજન્સી, એનું બધાનું કામ સાથે ચાલી રહ્યું છે. કેટલાક પ્રશ્નો એમાં ઉદ્ભવ્યા હતા કે એક એજન્સી જ્યારે કામ કરતી હોય ત્યારે બીજી એજન્સીના અમુક યુટિલિટીને થોડું ડેમેજ થયું છે. એટલે અત્યારે આજે એના માટે મિટિંગ પણ બોલાવી હતી અને અત્યારે એક જે વર્ક પ્લાન અમે વર્કઆઉટ કર્યો છે કે પાણીની નવી જે પાઇપલાઇન છે તેને અમુક થોડોક ભાગ જે ડેમેજ થયો છે એની રિપેરિંગ પણ કાલથી શરૂ થઈ જશે. એ ઉપરાંત અંડરગ્રાઉન્ડ ડ્રેનેજની લાઇન નાખેલી છે, પણ એના જે કનેક્શન આપવાના બાકી છે એ લગભગ 35 થી 70 જેટલા અલગ અલગ કનેક્શન્સ આપવાના બાકી છે. તેની પણ કામગીરી કાલે બપોરથી શરૂ થઈ જશે. જે જૂની ગટરની જે અમુક લાઇન જે છે કે જે કુંડી કે જેમાં થોડુંક ડેમેજ થયું છે, તો એ કુંડીની સાફ સફાઈની કામગીરી પણ કાલે શરૂ થઈ જશે. PGVCLનું કામગીરી પૂર્ણ થઈ ગઈ છે, પણ જે જગ્યાએથી PGVCLની લાઇન અને પાણીની પાઇપલાઇન ક્રોસ થાય છે ત્યાં મતલબ ભવિષ્યમાં સેફટી રહે તે માટે પણ અલગથી આપણે વ્યવસ્થા કરવાનું વિચારી રહ્યા છીએ. સાથે સાથે જે રોડ PGVCLની કામગીરી થઈ અને જે માટીના ઢગલા અત્યારે ત્યાં છે એની રોડ લેવલિંગની કામગીરી પણ આવતીકાલેથી શરૂ થઈ જશે. એટલે આવતીકાલેથી બધી જ એજન્સી પોતપોતાની જે કામગીરી આપી છે તે કામગીરી શરૂ કરશે. અંડરગ્રાઉન્ડ ડ્રેનેજના લગભગ 70 જેટલા કનેક્શન બાકી છે, જેમાંથી 35 જેટલા આપી શકાય તેવા છે. એ 3-4 દિવસમાં આપણે પ્લાનિંગ છે કે 4 થી 5 દિવસમાં એ પૂર્ણ કરશે. પાણીની પાઇપલાઇનની જે ડેમેજની કામગીરી છે કાલે થઈ જશે. જે કનેક્શન આપવાની કામગીરી છે તે એક વખત રોડનું કામમાં મેટલિંગ થઈ જાય પછી આપણે કનેક્શન ટેસ્ટિંગ કરીને આપતા હોઈએ છીએ. એટલે એ કામગીરી જ્યારે મેટલિંગ થશે ત્યારે થશે. એટલે લગભગ બધી જ એજન્સી સાથે અત્યારે કોર્ડિનેશન કર્યું છે અને કાલથી પૂરજોશમાં કામગીરી ચાલુ જ છે અત્યારે, પણ સ્ટેપ બાય સ્ટેપ આપણે કામગીરી કરતા હોય છે. જેટલી અલગ અલગ યુટિલિટી પોતાનું કામગીરી કરી શકે, પણ કાલથી બધી જ એજન્સી સાથે કામગીરી શરૂ કરીને ઝડપથી મેટલિંગનું કામ શરૂ થાય એનું આપણે આયોજન કર્યું છે. આપ જાણો છો તેમ ત્યાં ઘણી બધી યુટિલિટીઝ હતી, જૂની યુટિલિટીઝ. એટલે જ્યારે પણ આપણે રોડનું ક્યારે ખોદકામ કરીએ ત્યારે યુટિલિટી ને ડેમેજ થાય એ સ્વાભાવિક છે અને આપણે તો તેમ છતાં પણ કાળજી રાખી છે કે મિનિમમ ડેમેજ આમાં થાય. અને બધી જ યુટિલિટીનું કામ, કારણ કે બધા પેરેલલ કામ ચાલી રહ્યા છે, ડિલે થવાનું કારણ એ પણ છે કે જે અત્યારે મજૂર વર્ગ જે આ બધી કામગીરી સાથે સંકળાયેલો છે તે મોટાભાગે બહારથી આવતો હોય છે અને એમાં હોળીના તહેવારના કારણે એમાં પ્રશ્ન થતા હોય છે. એટલે એ પણ હવે લેબર જે છે એ પણ આવવાની શરૂઆત થઈ ચૂકી છે. એટલે હવે કામગીરી છે જે આપણે ઝડપથી ચાલુ કરીને ઝડપથી પૂર્ણ કરવાનું આયોજન છે.
મનપા કમિશનરની ટેલિફોનિક રજૂઆતો બાદ અત્યારે તંત્ર જાગ્યું છે અને તંત્ર એવું કહી રહ્યું છે કે અત્યારે મજૂરો રજા પર ગયા છે. મજૂરોની તંગીના કારણે અત્યારે આ પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે અધિકારી સાહેબને એટલું કહેવું કે રજાઓ તો હવે આવી તો એની પહેલાં 1.5 વર્ષથી કામગીરી કેમ નથી થઈ રહી? શા માટે જનતાને રામ ભરોસે છોડી દેવામાં આવે છે? સૌપ્રથમ સાંભળી લઈએ હવે અધિકારીનું આ વિષયમાં શું કહેવું છે. સ્થાનિક વેપારીઓ અને રહેવાસીઓ પૂછી રહ્યા છે કે 1.5 વર્ષથી રસ્તાનું કામ કેમ લટકતું રાખવામાં આવે છે? કોન્ટ્રાક્ટર સામે જે કાર્યવાહી કેમ નથી કરવામાં આવતી? છેલ્લા કેટલાય સમયથી તેના સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી છે, તો શા માટે તંત્ર આંખ આડા કાન કરે છે? હાલ તો કમિશનરે ખાતરી આપી છે કે વહેલી તકે કામ પૂરું કરવામાં આવશે, પણ જૂનાગઢની જનતા હવે વાયદાઓથી થાકી ગઈ છે અને એમને પરિણામ જોઈએ છે. જો હવે આગામી સમયમાં જો આ પરિણામ નહીં આપવામાં આવે તો આંદોલન ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે તેવી પૂરેપૂરી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.